हेलो मित्रों, क्या आप मजा में भाई मजा में जैसे तो मित्रों गुड मॉर्निंग, जय माता जी, जय द्वारकाधीश। तो आज नवा ब्लॉग में तमाરું हार्दिक स्वागत है मित्रों। કારણ કે આ થોડોક લેટ ચાલુ કર્યો, કારણ કે ઉઠવામાં બી મોડું થઈ ગયું હતું અને અમારે સુમિતના જવાનું હતું અહીંયા આપણે શું કહેવાય સુધાપુરા ધામ. તો સુમિતના કોમલના બે ગયા છે સુધાપુરા ધામ. તો પછી હવે તો હું જઉં છું હવે ઘરે, અને ઘરે જઈને પછી અમારે જવાનું છે બેંકમાં. કારણ કે શું પેલો મકાનનો હપ્તા હોય તો બેંકમાં આપણે પેમેન્ટ જમા કરાવવાનું છે. તો જે હવે ત્યાં જશું બેંકમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય મા જોગણી. મિત્રો અત્યારે હું જઉં છું બેંકમાં, અને બેંકમાં જવાનું છે, અને કારણ કે પેલા જે કે સેન્ટરમાં જવાનું છે. કારણ કે જે આધાર કાર્ડનો જે નંબર આપવાનો હોય એ કરશું, અને બધું કારણ કે છે કામ બે જગ્યાએ કામ છે, કામ પતાવશું અને આ બીજી રીતે એટલે સીધું આવી જશે આપણે ધરણીધર. બ્રિજ સારો બરાબર આરા ખાડા થઈ ગયા, બહુ ચીકણા બહુ થઈ ગયા બ્રિજ ઉપર. આ છે મિત્રો ધરણીધર 4 રસ્તા. વિડીયોમાં આગળ થઈ ગયા છે દાબેલી ખાવા, કારણ કે આવની માટે લઈ જવાની છે દાબેલી, અને દાબેલી પ્રશ્ન બનાવે છે સ્પાઇસી. હા, એક તીખી બનાવજો. હા, પેક કરવાની. કેટલા પૈસા આપવાના? 40. ઓકે. અમારે ગયા છે લાડવા લેવા, કારણ કે આજે અમારે ગણપતિના ધરાવવાના છે લાડવા. તો લાડવા લઈને આવશે એટલે સાંજે એ લોકો ચડાવી દેશે. તમે મજામાં? શું અમારા કાકા શું મજામાં છે? શું કહે, તમને હેરાન તો નહીં કરતા ને? ના ના, કાકાનો સ્વભાવ સારો છે. બસ આવું જોવું જોઈએ આપણે ભાઈ, શાંતિથી બધું કામકાજ થવું જોઈએ. ચલો કાકા, હું નીકળું હવે, જાઉં છે મારે નારોલ. આવું ચલ્યો નારોલ ના કાકા, હેડો આવું તો નારોલ હું જઉં છું, બરાબર. અને તમારું પેલું કન્ટેનર આવે એટલે હું આવું છું, બરાબર. ગુડ આફ્ટરનૂન, કેમ છો? મજામાં? કારણ કે આજે બપોરે ઘરેથી નીકળીને હજુ ઈશનપુર ગયા, ઈશનપુરથી આવ્યા નારોલ, કારણ કે હજુ નારોલમાં જ છે. તો હવે આજે સરખેજ જવાનો મેળ આવશે નહીં, કારણ કે શું બધું કામ હોય એટલે આમ ત્યાં જવાનું થાય. જોશું. હેલો ગાઈસ, જય માતાજી. અત્યારે જઈ રહ્યા છે બોડાદ. આગળના વિડીયોમાં બન્યા રહ્યો. શકો છો ગાઈસ, આ છે બોડાદ. દાદાનું સાનિધ્ય.
જોઈ શકો છો ગાઈસ, અમે આવી ગયા ગણપતપુરા. તમે પણ દર્શન કરી લો ગણપતિ દાદાના. સુમિત, ખાવાનું લે, ખાવું પડે ને, કારણ કે ભાઈ ચા પીધી, ચા તો પાણી કહેવાય, ચા તો પીવી પડે ઘરે આવી. હવે ખાવું તો પડે ને ભાઈ. શું બનાવ્યું ખાવા જમવામાં આજે? ખીચડી, કોબીનું શાક અને આ બનાવું છું રોટલી. એવું રોટલી બનાવું છું, રોટલી. શાક બનાવ્યું કોબીનું, જો આ રોટલી. મારા ભાઈ મારા ભાભી ક્યાં ગયા? અહીંયા ગયા સુરાપુરા દાદાના દર્શન કરવા ગયા હતા ને, તો એમના કાકાના ઘરે રોકાઈ ગયા. એવું અત્યારે આવશે કે સવારે? જમીન આવશે કદાચ, કહેતા હતા એવું. કે આવી જમીન ખબર નહીં. હું ખાલી આમ જોઉં પેલા આમાં ઘરો ખૂબ નાચે એકલો ભાઈ. શું લે વાત કરે. ચલો ભાઈ પાણી પીવું. માટલાનું પાણી પીવાય, તરસ લાગ્યું તો બદલી જાય. એ રીતના કાંઈ માટલાનું પાણી સારું. આમ ધ્યાન દે રાંધો, સારું રાંધો, ફટાફટ આપણે ખાઈ લઈએ. બરાબર? શું કરીએ? ના બગાડના આપણ દાદા ઘરે રહીને કામ કરવું નહીં બા. હમણાં હું ડુંગળી કાપું જો. એવું. ડુંગળી કાપી દઉં, ખાવાનું થઈ ગયું ખાઈ લીધા મેં. પછી દૂધ લેવા છે, એવું. પછી ખાઈ લઈએ. સારું. જમવાનું બધું આવી ગયું છે. હવે શાક છે, કોબીનું શાક છે, ખીચડી છે, છાશ છે, દૂધ છે, રોટલી. ડુંગળી બી કાપેલી છે. એને જે ખાવું એ ખાઈ શકે છે. ચલો મિત્રો, તમારે જમવું હોય તો ખાઈ જાઓ. જાઓ. ચલો જમવા. કોબીનું શાક, ખીચડી અને રોટલી, કોબીનું શાક છે. છાશ છે, ડુંગળી ને દૂધ તો અંદર પડી ગયું. તો મિત્રો, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો, અમારો બ્લોગ કેવો લાગે છે તે જરૂરથી તમે જણાવજો. અને અમારી ચેનલ અંદર નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી.